જય સિયારામ સૌને. આજે હું આવી ગયો છું ચારણ શક્તિ રાજલધામ સફરગઢ રામવાવ, જે રાપર તાલુકામાં આવેલું છે. તો તેનો એડ્રેસ તમને બતાવી દઉં છું કે કનકો રોડ ઉપર ગૌશાળાની સામે આવેલું છે. તો ત્યાં મંદિરનો હું તમે ડ્રોનની મદદથી થોડો નજારો બતાવીશ, અને ત્યારબાદ ત્યાંના પૂજારી શ્રી દેવરાજભાઈ છે તેની મુલાકાત લઈશું. તો તમે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. જય સિયારામ પપ્પા, જય માતાજી. કેમ છો? જય માતાજી. મજામાં ધીરજભાઈ? બસ એ તમારે માહિતી પૂછી. આ મંદિરની સ્થાપના ક્યારે થઈ? મતલબ થોડુંક મને અલગ લાગ્યું, ગામથી અલગ માતાજી બેઠા છે, તો મને વિશેષમાં માહિતી આપો ને, તમને જે ખ્યાલ હોય. 2019 માં. 2019. હા, આમ જૂની સ્થાપના છે. જાર રહી ને તો જાર ની અંદર બીજી જાર છે ને ત્યાં આગળ જૂની સ્થાપના હતી. પછી અમારે શું થયું કે આ થોડાક જે આ મને ખ્યાલ ના હતો બધું ને, અને મારે માનું એક જાતનું એક મારા નું ધામ રચાવાનું હતું. બરાબર, તો રચાવાનું હતું. પછી ભાઈ કે આ તો કે અમારો પ્લોટ છે, તમને કહીએ કે નહીં કરવા દઈએ એમ કરતા. પછી 2-3 જણા કોઈ આવી ગયા, કોઈ સરપંચ આવી ગયા, આવું બધું કરી અને એ લોકોએ પછી મને સરપંચે કીધું કે ભુવાજી બોલનારા ભલે ગમે એટલા બોલે રહ્યા, પણ તમે તારે અહીંયા કને આ વચ્ચોવચ્ચ ટેકરી હતી અહીંયા કને, તો મને કે ટેકરી ઉપર તમે આ બધું કરો તો સારું લાગે ને. બે કામ વખતે રોડ વધે તો પાછળની સાઈડ થી રોડ એમ કે હાઈવે નીકળે એમ, તો આપણું મંદિર આ બાજુ સાઈડમાં રહી જાય. સારું કીધું. તો બધાને કીધું એવી મરજી એ પ્રમાણે કીધું આપણે સૌની સહમતી થાય એ પ્રમાણે કીધું આપણે કરીએ કીધું એમ. એટલે એ પછી સરપંચ ને બધા આવી ગયા. અને પછી તો જે ભાઈ પલટવાળા હતા એ કઈ પછી બોલ્યા નહીં, અને એમ કરતા ને પછી અમારું 2019 ની સાલમાં માની સ્થાપના અને આ મંદિરનું બધું ઉદઘાટન વર્ષિકતા જે કઈ આપણે ગામની અંદર ધડાવાળી ખૂબ દઈ ભુવા સંતો મહંતો બધો તેડાવી અને ખૂબ ધમધૂમથી માનો આપણે ઉજવણી કરી હતી આ જગ્યાએ. બરાબર. અહીંયા દર્શન માટે ખાલી કોઈ પ્રોપર જાતે આવે કે 18 મિનિટ દર્શન કરવા અહીંયા આવે? ના, 18 મિનિટ. 18 મિનિટ. રાજલ બધાને માટે, મતલબ કે કોઈ એવું નહીં, બધા માટે. પટેલ હોય, કોઈ નહીં, બધા અહીંયા દર્શન કરવા આવે. બધાય ટોટલી. તમે અહીંયા કેટલા વર્ષથી સેવા આપો છો? 2019 થી પહેલા ઠેઠ સમજો ને કે 2019 થી પહેલા ની છે. 2019 પહેલા. હા, બરાબર. અહીંયા માતાજીનો કોઈ તહેવાર વર્ષમાં હોય છે, મતલબ કે મહિનો કેવી રીતે હોય અહીંયા? મતલબ ભાદરવાની બીજ આવે ને હા, એટલે માનો ભાદરવાની બીજ ના મેળો ભરાય છે અહીંયા. ભાદરવાનો બીજનો. હા, કેટલા ભાદરવાની માણસો બીજ. આવતા હશે બીજનો? હે, બીજનો કેટલા માણસો આવતા હશે? એક વાત જવા દો. અહીંયાથી કરીને સામું જે પેલા ઢાળ બે બોર્ડ દેખાય એમ મેડીમાનું, હા દેખાય. હા ચાડી ઉપર, હા દેખાય. હા. આ ત્યાં સુધી સેટ બધો સ્ટોર. પછી આમ જોરદાર જેને કહીએ એમ આટલા પબ્લિક ના હમાય જાય એમ. અમારે આ મેદાન ટૂંકું પડે પછી કેવા છે. મેદાન ટૂંકું. હા, મેદાન ટૂંકું પડે છે એમ. બરાબર, એ માની દ્યા છે અને એના આશીર્વાદ ફર્યા છે ભાઈ આપણને. હા, અને અહીંયા માતાજીનો કોઈ નાનો એવો પરચો હોય, મતલબ કે જાહેરમાં કોઈ હોય તો તમને ખ્યાલ હોય તો બતાવી શકશો? તમારે ધ્યાનમાં હોય તો કોઈ એવો નાનો? એટલે પરચો એટલે ઈ કે મને અહીંયાથી આ બધું ઉટાવકો કરી નીકળી ગયો હતો. બરાબર. અને જયારે થોડુંક મને એવું લાગ્યું કે હવે મને આ બધું માનો મારે ખૂબ મોટું એક ભવ્ય જે આપણે મહોત્સવ કહીએ માનો, બરાબર, એ મારે અહીંયા કરવાનું છે. અને આ જે ભાઈ હતા આ પલોટ વાળા, ઈ એમ કેતા હતા કે ભાઈ અમે આ બધું નહીં કરવા દઈએ ને આ મારું છે એમ. બરાબર. પછી ઈ ભગવતી એમને હૃદય જે વહ્યા હોય તે બરાબર. હા. હા, આમાં ભગવતી નો જોરદાર પરચો એમ. બરાબર. એમાંથી પછી સામે ત્યાં કીધું કે આ જાઓ કે આ તમારે આટલું અપાર્ટ મને મેં આપી દીધું. બરાબર. આટલો વોટ માનો આટલું આ માં ભગવતી ને જ્યાંથી તમારે માનો તમે તારે બોર બનાવો, ઢારિયા બનાવો, માનો ખૂબ જે તમારે પ્રસંગ બીજો કરવો હોય માતાજી નો હવન બીજું કરો, જે કરવું હોય એ આ જમી કે મને મેં આપી એમ. મારા હર વિડીયોમાં એક સવાલ હોય છે બધાને કે યુવાનોને તમે કોઈ સંદેશ દેવા માંગો છો વિડીયોના માધ્યમથી કે અડવા માર્ગે તાર તમે જો દારૂ પીએ વ્યસન બહુ છે હર વિડીયોમાં મારે તમે વ્યસન હોય છે. એક ભગવતી ને એટલો ખરું કે માના આ જે આપણે નશા કહીએ ને દારૂ વિશે, બરાબર, આ મોઢામાં નાખી અને પછી જો આ જગ્યાએ માને સડે કદાચ ચડી ગયો હોય ને તો પાછો એનો જાહેર પડતો હશે પાછો એમ. હા, જાહેર પડતો હશે એમ. એ આ દેવરાજ ભુવાજી બોલ્યા
એટલે સમજો કે માં ભગવતી મને બોલાવતી હોય ને તો જ હું બોલું એમ. બરાબર. હા હા આ ચારણ શક્તિ રાજલધામ સફરગઢ રામવાવ વાગડ કચ્છ તાલુકો રાપર બરાબર ગણેશનગર રામવાવ થી 1 કિલોમીટર હાલો એટલે ગૌશાળા અને ખોડામાં આ મંદિર આવેલું છે માનું આપણે ધામ. ગૌશાળાથી કેટલી ગાયો છે? ગાયો તો ઘણી છે હો ગાયો તો. એની અંદર હા અંદાજે સમજો ને કે હમણાં તો ઈ ક્યાંક ગાયોમાં મૂક્યા લાગે છે નકર ઘણો 2200 ગાયો હતી એમ. 2200 ગાયો. હા એટલી ગાયો હતી એમ. બરાબર. પણ હમણાં તો શું હવે ગામની જે ગૌશાળા છે ને એમાં તમારે જેવા જાતા કોઈ આવે તો પછી અહીંયા કને ચરો નાખે એટલે ગાયો આખો દી ચરે રહી એમ. બરાબર. એ માની જ્યાં છે આ બાજુ રહી ને સામે આ ગૌશાળા છે જો આની અંદર ચરો ચાલુ જ હોય સમજી લો ને. એક દિવસ કરે એટલે જતો હોય ભલે નહીં તો ચાલુ જ હોય. બરાબર. હવે જ્યાં એટલે અહીંયા કને ગાયો ચરે રહી અને માના આડે દિવસે અહીંયા આમાં રવિવારના સવારના વધારે માણસો હોય પબ્લિક એમ. રવિવારનું કેમ? હા. રવિવારનું? રવિવારના સવારે પબ્લિક વધારે હોય પછી આઠમ અને પૂનમ. આઠમનું પૂનમ. હા આઠમ પૂનમ બરાબર. એમાંનો મહિમા વધારે અહીંયા કને. બરાબર. અને હાલમાં તે પછી આજે 3 વર્ષ થઈ ગયા જે મારો જે દીકરો છે મોટો એને માતાજીનું બધું હવે મેં જે કઈ મારા રાધનનો કબજો કહી એ બધું મેં હવે એને સોંપી દીધો. હવે બરાબર. હું મારી હાજરી હોય અથવા ન હોય તો એ બધું હવે ઈ સંભાળે એમ. જેમ કે કોઈ અરજુ આવ્યો હોય એમને ચાળો બીજું નાખવું હોય અથવા તો કઈ જોવરાવાનું હોય બરાબર પછી માનો કોઈ બી કાર્ય અહીંયા કને હોય તો એ હવે રૂપેશ ભુવાજી સંભાળે એમ. રૂપેશ ભુવાજી. હા રૂપેશ નામ છે મોટા દીકરાનું નામ. એમાં 3 દીકરા હતા એમાં 3 ની પહાલી કરાવી હતી. બરાબર. એમાંથી એક આ નનકો રહ્યો ઈ અને બીજો વચ્ચે બચાવ રહેશે. બરાબર. અને આમાં અને લગભગ સમજો ને કે 11:15 ને 2:00 ટાઈમ હતું અને માતાજી એને ધૂણું આવ્યા હતા અને જે અમે નિશાન મૂક્યા હતા એ નિશાન એ છોકરે ઉપાડી લીધા મોટા દીકરા એમ. મોટો દીકરો. હા એનું નામ રૂપેશ છે. બરાબર. ભુવાજી રૂપેશ દેવરાજ રબારી બરાબર. અને હાકના ગરસર. હા અને અટકમારી રબારી એમ બરાબર. ગામ રામવાવ. અને ગણેશનગર થી કિલોમીટર તમને એટલે સમજાયું કે આ બાજુથી કોઈ જાત્રું નહીં દર્શન કરવા આવવું હોય ને હા. તો જે રામવાવ જે ગણેશનગર છે ને ત્યાંથી રવાના થઈ એટલે પહેલી પાપડી ની બીજી પાપડી ટેકરી ઉપર અને આટલામાં 1 ફૂટનું ટાવર એક જ આ રાજભાઈ નું છે. બીજા છે ઓલા વોડાફોન ના ને બધા છે એમ. બરાબર. પણ દેવસ્થાન માને જોવા જાવ ને તો આ એક જ ટાવર છે મારે આટલામાં. અને મેં હમણાં ઇન્સ્ટાગ્રામમાં તમને મતલબ મારો વિડીયો તમને કેવી આઈડિયા મળે? તમારે નંબર મને કોમેન્ટ કર્યા હતા હમ. તો તમને વિડીયો કેવી રીતે કોને શેર કર્યો કે તમને ઇન્સ્ટાગ્રામ ડાયરેક્ટલી મારો વિડીયો ના દેખાડો? ના તમે જે શેર કર્યો હતો ને હા. એની અંદર મેં પહેલા ફોલો કર્યો. ઓકે. ફોલો કરીને પછી મેં એની અંદર જે મારે માતાજી મને ગુજાર્યું હા. એ મેં અંદર આખો લિસ્ટ લખીને બધું મોકલ્યું એમ. બરાબર. જેથી કરી બહારથી કોઈ પણ સેવકો હોય અને એ વિડીયો જે જોતા હોય એને દર્શન ના પડે કદાચ એમને એવું લાગે કે અમારે 67 માતાજી જવું છે તો એ નંબરનો કોન્ટેક્ટ કરીને આવી શકે આટલા. ઓકે ઓકે. એમને જે મારો વિડીયો મેં મોકલ્યો બરાબર હા. ડાયરેક્ટ તમે શેર તો કોઈ નથી કર્યો ડાયરેક્ટ જ મતલબ ડાયરેક્ટ આવી ગયું. કારણ કે જો અત્યારે આ વિડીયો હું રાપર થી મોકલું છું હવે હવે અહીંયા હવે રેન્ડમલી આવે કોઈ લોકો તમને પૂછાવતું નથી ને કે આ ભાઈ વિડીયો ઉતારે છે. ના 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 ડાયરેક્ટ ડાયરેક્ટ સ્ક્રીનમાં દેખાડ્યો. ડાયરેક્ટ આવી ગયો બરાબર. અને એની અંદર મેં ફોલો કર્યો ત્યાં ભેગી તમારો ફોન આવ્યો. ઓકે. બરાબર તમારો ફોન આવ્યો કે બરાબર. ભુવાજી તમે ક્યાં કને છો મારે તમારું કામ હતું ને તમને મળવું છે રૂબરૂ એમ. બરાબર. એટલે પછી મેં તમારી મુલાકાત કરીને એમ કે તમ તારે કોઈ વાંધો નહીં તમ તારે સાંજના તમ તારે 4-5 વાગે આવો તો આપણે રૂબરૂ માતાજી આપણે કઈ આખી માની ચર્ચા કરી. બરાબર માના પરચા શું છે રાજલ ઉદાની કોણ છે કેવી કેવી જગ્યાએ પરચા આપ્યા છે. આ તો મા ભગવતીને તો જે માને ને અને પાછું એટલું ખરું ધીરજભાઈ આ સ્થળો મહારાજભાઈ નો એવો છે કે અહીંયાથી જે કોઈ મનોકામના લઈને જાય ને હા. હે એટલે 100% સાથી સકોડીને ધીરજ ભુવાજી એમ બોલે કે એની મનોકામના પૂરી કરે અને પાછા અહીંયા આવીને એમ કે ભુવાજી મારી રાજને કામ કર્યું એમ. આવા રાજલના પરચા છે પાછા એમ. ના 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 સારું શું લાંબો વિડીયો છે હવે હા. વિડીયો મૂકો વિડીયો કેટલા લોકો જોયે છે શું જોવે છે હા. ઓલો વિડીયો મૂકો 20 લોકો જોયો હા બસ આ માતાજી દયા રાખી સારા લોકો જોયો કારણ કે આમાં હા. તમારી કમાણીનો કોઈ નથી. ચાલુ છે કે ના ના ચાલુ જ છે. હા તો ચાલુ હોય ને તો હું એમ કઉ છું બરાબર. દર રવિવારે સવારના પબ્લિક વધારે હોય દર રવિવારે. દર રવિવારે બરાબર બરાબર. અને આઠમ બરાબર. અને પૂનમ બરાબર 3 થી હા. હા. નિશ્ચિત મહિનો. અને ભાદરવો ફિક્સ ભાદરવાની પૂનમ આવે એ ભાઈ બીજ ભાદરવાની બીજ આપણે કહીએ ને ભાદરવા બીજ નો મેળો છે માતાજી જોરદાર એમ. આટલાથી ક્યાંય પબ્લિક સભાય વાહન એટલા સ્ટોર એટલા બરાબર એટલે ભવ્ય મેળો કહેવાય એને માતાજી નો રાજભાઈ નો ચારણ શક્તિ રાજલધામ.